કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફ જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આર્મી અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ઘૂસણખોરને બુધવારે રાત્રે 11 વાગ્યે ખોરા પોસ્ટ નજીક ભારતીય સરહદમાં ઘૂસતા જોયો હતો. બીએસએફ જવાનોની ચેતવણી બાદ પણ ઘૂસણખોરો રોકાયા નહીં. ત્યાર પછી ફાયરિંગમાં તે માર્યો ગયો. સુરક્ષા અધિકારીએ કહ્યું કે ઘૂસણખોર ભારત પાકિસ્તાન સરહદની ઝીરો લાઇન પાર કરી રહ્યો હતો, જે સરહદ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. ઘૂસણખોરની ઓળખ અને હેતુ જાણી શકાયો નથી. અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પોલીસ અને સેનાએ રાજૌરી જિલ્લાના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીના છુપાયેલા ઠેકાણા શોધી કાઢ્યા છે. રાતભર ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક AK રાઇફલ અને અન્ય હથિયારો મળ્યા હતા. રાષ્ટ્રીય રાઇફલ્સના રોમિયો ફોર્સે મંગળવારે પૂંછ જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આતંકી પાસેથી એક વિદેશી પિસ્તોલ મળી છે. પાકિસ્તાનમાં એક્ટિવ એક વોટ્સએપ નંબર પણ મળી આવ્યો છે, જેના દ્વારા એક હેન્ડલર મોહમ્મદ ખલીલને કામ સોંપી રહ્યો હતો. આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ હાથ ધરી છે. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે. કુલ્લુ મંડી અને રામપુરમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે. રામપુરના સમેજ ખડમાં વાદળ ફાટતા સમેજ ગામના અનેક ઘરો તણાઈ ગયા હતા, જેમાં 2ના મોત થયા છે, જ્યારે 51 લોકો ગુમ છે. નદી નાળાના જળસ્તર વધવાના કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટ્યો હતો. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના કંસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ છે. મંડીના જોહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું. 2 પરિવારના 6 સભ્યો ગુમ છે. હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટતા અને ખીણમાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે બિયાસ નદીમાં પણ પૂર આવ્યું છે. શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીના સગરવાસમાં ઘરમાં જ પતિએ અગમ્ય કારણોસર પત્નીને ગળાના ભાગે ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેને લઈને વડાલી પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંગેની વિગત અનુસાર વડાલીમાં આવેલા સગરવાસમાં બુધવારે સવારે મગન દેવકરણભાઈ સગરે પત્ની લક્ષ્મીબેનને કોઈપણ કારણોસર ધારિયા વડે ગળામાં તેમજ દાઢીની બંને બાજુ ઘા કરી ગંભીર ઈજાઓ કરી હતી. આ ઘટના અંગે વડાલી પોલીસને જાણ કરતા PSI સહિતનો કાફલો દોડી ગયો હતો અને FSLને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યારા પતિ મગનભાઈ સગરની ધરપકડ કરી હતી અને મૃતદેહને PM માટે વડાલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટાને મંજૂરી આપી દીધી છે. કહેવું છે કે કોટા અસમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે, રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટાની અંદર કોટા વાજબી તફાવત પર આધારિત રહેશે. રાજ્યો આ અંગેની તેમની ઈચ્છા મુજબ કાર્યવાહી કરી શકતા નથી. આ સાથે જ રાજ્યોની ગતિવિધિઓ ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે. આ સાથે જ કોર્ટે 2004માં ઈવી ચેન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના 5 જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા નિર્ણયને બાજુ પર રાખ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC-ST જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકાય નહીં. કોર્ટે કહ્યું, અનામત હોવા છતાં નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવો મુશ્કેલ બને છે. જસ્ટિસ ભૂષણ આર ગવઈએ સામાજિક લોકશાહીની જરૂરિયાત પર BR આંબેડકરના ભાષણને ટાંકીને કહ્યું, પછાત સમુદાયોને પ્રાધાન્ય આપવું એ રાજ્યની ફરજ છે. સુરતના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં આવેલી ખામીના કારણે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં અહીં ટ્રાફિક જામની સ્થિતિ છે. દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર 7થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જો કે કોઈ પણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વત પાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે. તંત્રના આ અણઘડ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને હાલાકીઓ થઈ રહી છે. કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આ 7 બ્રિજ સહિતના પણ ઓવરબ્રિજ છે, જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે. આ ડાયવર્ઝનના કારણે આશરે 15 લાખ લોકોને અસર થશે. સારોલી અને રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજ પર અંદાજે 125 જેટલી ટેક્સટાઇલ ઉદ્યોગ માર્કેટ આવેલી છે. આ બંધ ઓવરબ્રિજના કારણે ટેક્સટાઇલના સરસામાન લઈને જતા વાહનોની અવરજવર બંધ થતા ઉદ્યોગોને પણ અસર થશે.
વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલી કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે. આ માહિતી મેહાલે સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ મળી હતી, જે ગાડીમાં 4 ઇસમો તથા આશરે 3 કિલા જેટલો કાળા કલરનો પાવડર મળ્યો હતો. આ પાવડર બાબતે તેઓની પૂછતાછ કરી પાવડર અંગે આધાર પુરાવા કે બિલ માંગતા તે પાસે પુરાવા ન હતા. ત્યારબાદ પોલીસે કારમાં હાજર સતીશ વસાવા અને વિશાલ વસાવાએ જણાવ્યું, આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જેઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપનીમાંથી તેઓ બંને તથા સમીર રાઠોડ અને અજય દાંડા સાથે મળીને કેટાલિસ્ટ પાવડર ચોરી કરીને 3 કિલો પાવડર વેચવા માટે નીકળેલા અને બીજો આશરે 4 કિલો કેમિકલ પાવડર અંકલેશ્વર ખાતે વેચાણ કરવા આપ્યો હોવાની કબૂલાત કરી હતી. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 270 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે. 240થી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમ છે. હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે. ડ્રોન, એનડીઆરએફ, એસડીઆરએફ, સ્નીફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. આખી રાત કામ કરવા છતાં સેના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી. હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેનાએ આશા છે કે આજે બપોર પહેલા પુલ પર વાહન વ્યવહાર શરૂ થઈ જશે. મુંડકાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નુલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાથી આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા. આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કામમાં લાગેલી છે. મોડી રાત સુધી 1000 લોકોને બચાવાયા છે. 3000 લોકોને રિહેબ સેન્ટરમાં મોકલાયા છે. હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે. નોઈડામાં એક દુઃખદ ઘટના સર્જાઈ હતી. નોઈડામાં એક ઘરમાં લાગેલી આગમાં 3 બાળકીઓ જીવતી સળગી ગઈ હતી. પિતા પણ દાઝી ગયા હતા, જોકે તેમની હાલત નાજુક છે. ઘરમાં ચાર્જિંગ દરમિયાન ઈ-રિક્ષા બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અકસ્માત બુધવારે સવારે 4 વાગે થયો હતો. તો આ સમયે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઈને બહાર નીકળવાનો પણ સમય ન મળ્યો. પિતાએ બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેભાન થઈને પડી ગયા હતા. માતા પણ આગમાં દાઝી ગઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના સેક્ટર 8 ખાતેની જે કોલોનીમાં બની હતી. ડીસીપી રામબદનસિંહે કહ્યું, આસપાસ રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની 2 ગાડીઓએ 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્રણેય બાળકીઓને બચાવી શકાઈ ન હતી. દોલતરામ ઈ-રિક્ષા ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ઈ-રિક્ષાની બેટરી રૂમમાં રાખવામાં આવી હતી, જે ચાર્જિંગમાં લગાવેલી હતી. ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની આશંકા છે. બોટાદ શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે દરોડો પાડતા શહેરના આપના 2 કાર્યકરોને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ પોલીસે બાતમીના આધારે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં તેમજ શહેરના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં રમતા વરલી મટકાનો જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પાડેલા દરોડા દરમિયાન શાક માર્કેટ વિસ્તારમાં જાહિદ ઉર્ફે લાલો રાજુભાઈ માકડ વરલી મટકાનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી આંકડા લખેલ ડાયરી અને રોકડા ₹2280 મળી આવ્યા હતા. જ્યારે શહેરના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં રમતા વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડવામાં આવતા જુગાર રમતા ભરત કાંચી ચૌહાણને વરલી મટકાના આંકડા લખેલ ડાયરી અને રોકડા ₹2450 સાથે ઝડપી લીધા હતા. જ્યારે બોટાદ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ પાસેથી ગઈકાલે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને એક બોલેરો કારમાં લઈ જવાતો ₹4,11,600ના વિદેશી દારૂ સહિત કુલ ₹9,11,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવે છે. છતાં પણ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો સતત પ્રયાસો કરે છે અને વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરે છે. આવો એક પ્રયત્ન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નિષ્ફળ બનાવાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોલેરો ગાડીની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 4116 બોટલ, જેની કિંમત ₹4,11,600 મળી આવી હતી. જેની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ તથા
બોલેરો ગાડીની કિંમત ₹5 લાખ મળી કુલ ₹9,11,600 રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો।